એને થાવ તો લઈ જાવ તૈયાર ના તો ત્રિયા મોડલી હોય ને આયા મોડલી થોડો કોષ નો કહેવાય એવું કહેવાય અહીંયા મોટી નામ લઈ જાવ એવું છે નહીં આપણે પણ હેપી બર્થડે પરેશ થેન્ક યુ સો મચ જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં? તો નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આ સવાર થઈ ગયું તો આપણે મોડું એટલે આપણે કઈ બ્લોગ બનાવવાનો તો બરોબર ને હવે આપણે કારખાનેથી જો આવી જશે હવે આપણે છે ને બ્લોગ શરૂ કરી દીધો છે બરોબર ને. પાયલ મેડમ જો રાંધે છે બરોબર. તો શું રાંધે તમને દેખાડું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. શું બનાવો મેડમ? આ જો પૂરીઓ તળું છું. પૂરીઓ બનાવી નાખો. આજ મેં કીધું તમારો બર્થડે છે પૂરીઓ તળ નાખો. આ જો પૂરીઓ કેવી સરસ મજાની મેં બનાવી છે. મસ્ત બનાવી પૂરીઓ જોવા બનાવી છે ને મસ્તી. વાહ ફૂલેલી એમ ફૂલેલી હા તો પછી તારી ઘોડે ફૂલી ગઈ પૂરી. ઘટે નહીં ઘટે નહીં કાઈ ઘટે નહીં જોવા છે ને મસ્ત. પાયલ મેડમ જો અમારે પૂરી ફર્સ્ટ ક્લાસ બનાવી નાખી છે બરોબર. જો કે મસ્ત છે એ એથી પડી ગયો કીધું અને નાખી છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. પછી પૂરી તળાઈ જાય હવે નથી એક જ ઘાણ સેવે એક ઘાણ તળ નાખું પછી બટેટા અમને સુધાર નાખું વઘારી નાખ્યું બટેટા. શું બનાવવાનું બટેટાનું? સૂકી ભાજી. સૂકી ભાજી બનાવવાની? હા સૂકી ભાજી બનાવી નાખી એટલે છે ને હાલો બટેટા વઘારાઈ ગયા છે હારા મસ્તીના. સૂકી ભાજી બનાવી છે મસ્તી. આ રીતના આપણે સૂકી ભાજી તૈયાર થાય છે બરોબર. હાલો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો બરોબર. હાલ તો બધું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને પૂરી પૂરી બધું તળાઈ ગયું છે બરોબર. તો હાલો બધા જમવા અને જમવામાં તમને શું છે તો તમને ખબર છે પણ તોય તમને દેખાડી દો બરોબર. શું શું બનાવ્યું છે અમારે? તો આ જો પૂરી બનાવી છે અને સૂકી ભાજી બનાવી છે. આ રીતની સૂકી ભાજી બનાવી છે. આ રીતની સૂકી ભાજી બનાવી નાખી છે પરેશની. પછી એનો બર્થડે હતો એ બે ખાલી બેવાનું બનાવ્યું તેમાં ખાવાનું તો જણાનું હોય નહીં. પાછળ તો હું ખાય તો પછી બનાવવું કે મહેનત કેમ કરવી એટલી બધી ખાય નહીં તો પછી એટલે મેં તો કહું લાઈને સૂકી ભાજી બનાવી નાખું અને પૂરી બનાવી નાખું. સૂકી ભાજી બનાવીને પૂરી બનાવી નાખી. હાલો તમે જમવા. હાલો હવે આપણે તો જમવા બે જાય ને હાલો બધા તમે જમવા બરોબર. હાલો અમે જમી લેવી તો બધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી બરોબર. જય શ્રી રામ. આપણે તો જમી કાઢીને કમ્પ્લીટ થઈ ગયા છે ને જમવામાં તમને ખબર તો સૂકી ભાજી પૂરી ને છાશ ને એવું બધું હતું. આજનો બપોરો ડેન્જર છે રહેવાતું નથી ને પંખાની પણ કાંઈ અસર થતી નથી. પંખા ફૂલ મૂકી દે તો કાંઈ અસર થતી નથી. વાદળા જો અંધારેલા છે ને પડતો પાછું એવું લાગે છે ને પંખો ચાલુ કરી તો પંખાની કાંઈ અસર થતી નથી. બફારો એટલો થાય છે ઘરમાં નથી રહેવાતું અને બહાર શેરીમાં નથી રહેવાતું એટલો બધો બફારો થાય ને આ ઝાડવા જો હલડતા નથી અને કાંઈ ને પવન જ નથી ઠામું સમજ્યા. અમારા મેડમ જો ઉભા રહી ગયા છે. ગરમી કેવી થાય છે? બહુ ગરમી થાય છે. થાય છે ગરમી બહુ છે. મને એમ થાય નાઈ નાખવું પણ હવે છે ને ઘડી નાઈ નાખો સમજ્યા. ગરમી તો એવી થાય છે ને પણ હું તો બે દણ નાઈ હતા બે દણ નાઈ નથી. પેલા પૂરી તો કરી પછી બધું કમ્પ્લીટ થઈ ગયું પછી નાઈ નાખી. પછી નળ આવ્યા આજ પછી પાણી ભર્યું તે નાઈ નાખી. બે દાન તો નાઈ નાખી. ગરમી આપણે પણ તો ગરમીનું હમણાં ફર્સ્ટ ક્લાસ નાઈ નાખવું છે કારણ કે બફારો બહુ એટલો બધું થાય છે. ગરમી પણ એવી છે. કુલર ચાલુ કર્યું તોય તે ગરમી બહુ થાય. કુલર ચાલુ કર્યું તોય તે શું કરું? સાચો વરસાદ ને એવું નહીં હોય બરોબર. વરસાદ તો તોય નથી આવવાનું. નહીં આવવાનું લાગે છે તમને આવ્યું? બફારો થાય છે કદાચ કાન નક્કી ન કહેવાય. મને નથી લાગતું વરસાદ આવે. મને નથી લાગતું વરસાદ આવશે. એટલે જવાનું છે ફાઇનલ કે ખોટું ખોટું તમે એમ કહો છો એમ. સાચી તો વાત છે ને ભાઈ. એમ કે વરસાદ આવશે તો નહીં લઈ જાય એમ તો વરસાદ આવ્યો હોય તો પછી વિશ્વાસ કેમ કરવો? તો પલળતા પલળતા તમે આવશે ને પાછા. હા ને
એમ થોડું પછી આવે પલળતા પલળતા પછી ક્યાં અંદર જાવું. તો પછી કૌશત કરી તને વિશ્વાસ નહીં થાય તો આપણે વરસાદ આવે તોય જઈશું બરોબર ને? તત્રી આમ મોટલી હોય ને હા એમ જ ને. થોડો કોષ નો કહેવાય એવું કહેવાય એમ મોટી નામ જઈ જાવ એવું છે નહીં આપણે પણ જાવ ને આમ હેપી બર્થડે પરેશ. થેન્ક યુ સો મચ. આ ત્રીજી દાન બર્થડે વિશ કરું છું હું એનો. ત્રીજી દાન કરે બર્થડે વિશ. ત્રીજી દાન જ તે ને તો ખોટું બોલવાનું. હાજ ખોટું બોલવાની હાચું જ છે હાંજે 12 વાગે મેં કર્યો તો વિશ. હા 12:30 છે 12 વાગે ને 12:30 વિશ કર્યો બર્થડે. હા 12:30 વિશ કર્યો બર્થડે. હા પછી પાછું સવારમાં તમે હુતા થા હા તમે વેલા જાગી હતી 6 હા. વાગે હા તઈ મેં વિશ કર્યો તમને મને ખબર birthday. નથી. ખબર હતી ખોટું બોલામાં. રાતે હું મેચ જોતો હતો રાતે કાલે ભારત બાંગ્લાદેશ ની મેચ હતી તો આપણે મેચ જોતા હતા અને રાતે મોડે સુધી જાગતા હતા તારે એને 12 વાગી ગયા પછી એને બર્થડે વિશ કર્યો હતો અને સવારમાં વહેલા 6 વાગે પણ બર્થડે વિશ કર્યો હતો ત્રીજી વખત એટલે 3 દાણ આપણને બર્થડે વિશ કરી દીધો છે અને આપણે એને દિલથી આભાર માન્યો છે બરોબર. તો વિડીયામાં કન્ટિન્યુ બની રહેજો બરોબર. આપણે તો કારખાનેથી ઘેરે વહી આવ્યા છે અને ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે તો એટલો બધો આવતો નથી પણ હવે કોને ખબર આમ બહુ અંધારેલો છે ને ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે હમણાં પાછો થોડોક આવ્યો હતો કા. હા હમણાં આવ્યો તો અત્યારે પાછો આવો ધીમો તો થઈ ગયો છે હાવ. આવો ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે અમારે તો ઝરમર. મેડમ ઉભા રહી ગયા છે નાહવાની તૈયારી લાગે છે વરસાદમાં હવે તો નાવું છે. મેં જોઉં છું કેવો વરસાદ આવે છે કેવો નહીં એમ કેવો અંધારો છે એમ જોઉં છું વરસાદ. બરોબર. તમે કે જોઈ જો પછી બહાર જવાનું તો તૈયાર થઈ મેં કીધું જમવા જવાનું કેતા હતા તે મેં કીધું વરસાદ બહુ આવે તો કઈ જવું નથી નકર બહાર થી ને મેં લઈ આવશું ગમે કઈક. તમે કીધું જો વરસાદ આવે તો જોઈ જો વરસાદ આવે એવું કેવું છે એમ જો આમ તો પલ્લી જાય એવું તો આવે તે ના મેં જમવા જાવી એટલે તો પલ્લી તો જાવી તે કારણ કે જે હોટલ છે અહીંથી અમારે લગભગ થોડીક આગી છે એટલે જાય એટલે જાવું એટલે પલળતા જવું પડે એમાં પાછા છોકરા આરોળે બરોબર. તો પલળતા જવું પડે ને પલળતા આવવું પડે ને આમ અમારા ગામની બહાર જે હોટલ છે બરોબર એ થોડીક આગી છે એટલે વરસાદને પલળતા જવું થોડીક કેવર આવે. અત્યારે જો સાટા આવે છે તો સાટા ના છોકરા પછી શ્રદ્ધાય જાય એમાં ક્યાં અમારે જવું ત્યારે અત્યારે હારા વિદ્યા મોટા સાટા આવે છે ત્યારે તો આવે જો સાટા મોટા આવે છે હવે જોયું છે નગર તૈયાર થઈ. તો વરસાદ થોડો આવે છે બરોબર હવે ફાસ્ટ વરસાદ આવે તો આપણે બહાર હોટલ જમવાનું કેન્સલ રહેશે કારણ કે પલળતા છોકરાને ન લઈ જવાય બરોબર અને વરસાદ જો ન આવે તો આપણે જમવા તો જવાનું છે નકર આપણે જો બહાર થી લાવીને ખાઈ લઈશું બરોબર. ધીમા વરસાદ આવે અને પછી ના ગયા હોય ને ફાસ આવ્યો હોય તો વરસાદ પછી આપણે છોકરાને પલળતા લાવવા લઈ જવા એમાં પાછું અત્યારે અંધારું થઈ જાય મોડું થઈ જાય જમીન એટલે મેં કીધું કાંઈ એવું કરવું નથી એટલે બહાર થી આપણે લાવી નાખશું મેં કીધું 9 વાગે જાવી તો 10 સાડા 10 તો થઈ જ જાય આપણે જમવામાં પછી નાથી આવી જીતા છોકરા હુઈ જાય. ખોટા વરસાદ ને આપણે ખોટા વરસાદ ના પછી બરોબર. જો અત્યારે મારો વિડીયો ચાલુ છે પણ ફોન ખુલ્લી જ ગયો છે આપણે સાટાઈ થી બરોબર એવો વરસાદ આવે છે ફોન ખુલ્લી જાય અને ફોન ખુલ્લી ગયો છે એમાં કન્ટિન્યુ બની રહીજો બરોબર. જય શ્રી રામ. આપણે જો ટમટમ સાટા હતા એટલે આપણે કઈ બહાર જમવા ગયા નથી બરોબર. બહાર જમવા જવું તો હોટલે પણ આ ટમટમ વરસાદ ના હિસાબે આપણે કઈ ગયા નથી ને છોકરા આમ થાય તો ઊંઘમાં ચડ્યા હતા બરોબર આપણે કઈ એની હિસાબે ગયા નથી કારણ કે અમારા ગામથી થોડીક આગી છે હોટલ બરોબર છોકરા ઊંઘમાં ચડ્યા હતા ને ટમટમ વરસાદ હતો એટલે આપણે કઈ ગયા નથી બરોબર. અમારા છોકરાને ચોકલેટો લાવી દીધી એટલે બેઠા ખાય છે બરોબર કારણ કે ઊંઘમાં હતા એટલે અમે કઈ ગયા નહીં અને વરસાદ પણ ટમટમ ચાલુ હતો એટલે આપણે કઈ જો જમવા ગયા નહીં બરોબર. ઘેરે આપણે મંચુરિયન લાવી નાખ્યું છે ને ઘેરે આપણે જો મંચુરિયન ખાવા બેઠી જાય બરોબર.
ને આપણને કઈ એટલી બધી ભૂખ નથી મને, કારણ કે આપણે કર્યા હતા નાસ્તો 6 વાગ્યા પર, બરોબર. એટલે આપણને હાવ ઓછી ભૂખ લાગી હતી ને અમારા પાયલ મેડમ ને તો બાકી હતું, બરોબર, જમવાનું. તો એની હાટુ આપણે તો મંચુરિયન લાવ્યા છે, બરોબર. તમને મંચુરિયન કેવું છે તમને દેખાડી, બરોબર. આ રીતનું મંચુરિયન છે. આ મંચુરિયન અહીંથી જ લાવ્યા છે. અરે પણ ચોમાસામાં મંચુરિયન ખાવાની મજા આવે. હા, તો ચોમાસામાં મંચુરિયન ટાઢા ખાવાની મજા આવે. વાતાવરણ હોય, ટાઢું વાતાવરણ હોય તો મંચુરિયન ખાવાની બહુ મજા આવે. અને આ મંચુરિયન મને તો લેવા ગયો ના ગરદી પણ બહુ હતી. મને તો ભાવે મંચુરિયન. કોને કોને ભાવે તો કોમેન્ટમાં જરૂર લખજો. મને તો બહુ ભાવે. મંચુરિયન આપણે લાવ્યા છે, બરોબર, કારણ કે પાયલ ને એકને જ ખાવાનું હતું, એટલે આપણે આખું મંચુરિયન લાવ્યા છે, બરોબર. ને બેને ખાવાનું હોય તો આપણે જાજુ લાવવું પડે, પણ અમારા મેડમ ને એકને જ ખાવાનું છે, બરોબર. ને આપણે નાસ્તો 6 વાગે કરી લીધો છે. આપણે એની હાટુ એક મંચુરિયન લાવ્યા છે. ને આપણને કઈ બહુ ભૂખ નથી, બરોબર. જમવા ન ગયા એક છોકરાએ તેમ કીધું કે મારે નથી જમવું એમ, અમારે એવું કે મારે નથી જમવું એમ. તો પછી છોકરા મૂકીને થોડું આપણે જમવા જવાય, તો કાંઈ જવું નથી. જેવા તેવા કાકા કોઈ આપણે નથી જવું એમ છોકરા મૂકી થોડું જમાય. અમારે યુગભાઈ જો ઊંઘે ચડાતા હતા કે આપણે કઈ જમવા આવું નથી હોટલે, બરોબર. ને જવાનું થોડુંક આગું એટલે ટમટમ વરસાદ નહીં છે, આપણે કઈ ગયા નહીં. ને અમારા બેન કે આપણે ચોકલેટ ખાલી લાવી દો, અમારે જમવા નથી થવું. આપણે તને ચોકલેટો લાવી દીધી છે. અમારા બેન ખાય છે. આ ત્રીજી ચોકલેટ છે અમારી બેન ને. લાંબો ટાંટિયો કરીને ખાય. કેવી લાગી દીધું ચોકલેટ? કેવી ચોકલેટ કેવી છે? ચોકલેટ મસ્તીની મસ્તીની ચોકલેટ લાગી. આ બપોરનું તો સૂકી ભાજી ને પૂરી પડી છે. મંચુરિયન અમારે પાયલ મેડમ હાટું એક હાટું લાવ્યા, અને કાંદા કોબી હાટું લાવ્યા. ને અમારા મેડમ નો થોડોક મૂડ બગડી ગયા હતા, કારણ કે જમવા જવામાં વરસાદ ને એવું હતું, એટલે બરોબર. હાલો તાર તમે મંચુરિયન ખાવા દો, અમે બેહી જઈએ ખાવા. તમે હાલો કરી દો શરૂ, બીજું હું તમે જવું પડ્યું. હવે મંચુરિયન જો ઉપડવા મળ્યું છે, બરોબર. ફકડાટ ફકડાટ કઈ રીતનું મંચુરિયન ઉપડે તમને દેખાડો. વાહ, ગોળીઓ ને ગોળીઓ જો ઉપડવા મળે છે, બરોબર. હાસે ખોટે કહેતી નથી કે હાલો ખાવા, કે હાલો મંચુરિયન ખાવા. અત્યારે કીધું કે હાલો ખાવા. ને આમ જો મંચુરિયન આવ્યું એટલે એ જો ઉપાડવા જ મળી હતી મંચુરિયન ગોળીઓ. કે તમે વિડીયો ઉતારો તો આપણે ખાઈ લઈએ, બરોબર. તો આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે, બરોબર. અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. તો મળીએ આપણે બીજા વિડીયોમાં આગળ, બરોબર. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી.